નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે મળવાના છીએ નિખિલભાઈને, જેઓ આજે જ સીસીઈની પરીક્ષા આપીને આવ્યા છે। તો એમના પાસેથી આ સીસીઈની પરીક્ષાઓ જે લેવાય છે તેના વિશેની માહિતીઓ મેળવીએ। કેમ છે નિખિલભાઈ? મજામાં। તમારે આ સીસીઈનું પેપર ક્યારે હતું? કઈ ટૂંકમાં તમારે જે 4 સ્લોટ છે એમાં કયા સ્લોટમાં તમારે ત્રીજી શિફ્ટમાં હતું? આજે 2 એપ્રિલના દિવસે 2 એપ્રિલના દિવસે ત્રીજી શિફ્ટમાં તમારે પેપર હતું। તો આપ જે આ પેપર ભરી આવ્યા, બરાબર છે, ઓનલાઈન પેપર છે જે સિવિલમાં લેવાનું, ફોરેસ્ટમાં લેવાનું, અને હાલ હવે આ સીસીઈમાં આ 1 એપ્રિલથી લઈ અને 9 મે સુધી ચાલુ રહેવાની છે। તો આપ જે આ પેપર ભરી આવ્યા એના વિશે અમને થોડુંક માર્ગદર્શન આપો કે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આ પેપરની અંદર તમે શું સ્ટ્રેટેજી બનાવી હતી એમ। આજે મેં પેપર આપ્યું એમાં પહેલાં તો પેપરનું લેવલ કેવું છે હું તમને કહીશ। પેપરનું લેવલ છે ને એ મોડરેટ હતું, એટલું બધું હાર્ડ પણ ના કહી શકાય। ટૂંકમાં પેપર પૂરું થઈ શકે એવું હતું। 100 માર્ક્સનું પેપર છે, 100 અટેન્ડ થઈ શકે, બરાબર, પણ એના માટે થોડી સ્ટ્રેટેજી જોઈએ। તમે જે કીધું એ પ્રમાણે સ્ટ્રેટેજીમાં મારી સ્ટ્રેટેજી એવી હતી કે પહેલા હું ગુજરાતી અને ઇંગ્લિશ કરું, બરાબર। એટલે મેં પહેલા ગુજરાતી કર્યું, પછી ઇંગ્લિશ કર્યું, પછી ગણિતનો પોર્શન કર્યો અને પછી છેલ્લે રીઝનિંગનો પોર્શન કર્યો, બરાબર। મેં મારે 1 કલાક દરમિયાન 100 પ્રશ્નો અટેન્ડ થઈ ગયા મારી કીધે, બરાબર, અને સમય પૂરો, ટૂંકમાં 1 કલાકમાં 100 અટેન્ડ થઈ ગયા ખરી મારી કીધે, બરાબર। એટલે વિદ્યાર્થી મિત્રો, જો આમાં પોતપોતાની સ્ટ્રેટેજી અલગ પ્રમાણે બનાવવી પડે। જેમ કે નિખિલભાઈએ પહેલા ગુજરાતી અને અંગ્રેજી એટેમ્પ કર્યું, બરાબર છે, એમ તમે તમારા વિષયને જોઈને પણ તમારી સ્ટ્રેટેજી બનાવી શકો। પણ આ તકે હું એવું કહેવા માંગુ છું કે પહેલા ગુજરાતી અને અંગ્રેજી એટેમ્પ કરવું ખૂબ જ સારું રહે। બીજું નિખિલભાઈ, આજે મેથ્સ છે, રીઝનિંગ છે, તો એમાં કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાણા? રીઝનિંગમાં વાત કરું, 40 પ્રશ્નોમાંથી ડીઆઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન, બરાબર, એના વેટેજ વધારે હતું, બરાબર। 5 થી 7 પ્રશ્ન જેટલા હતા, બરાબર। ડેટા સફિશિયન્સીના 5 જેટલા પ્રશ્નો હતા, વિઝ્યુઅલ રીઝનિંગના 3-4 પ્રશ્નો હતા, બરાબર। અને મેથ્સની વાત કરું તો નફો ખોટ, ટકાવારી, સરેરાશ ને એવરેજ કહું તો બધા જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એમાંથી પ્રશ્નો હતા ખરી। એટલે આમાં એવું મેથ્સમાં સાદુ રૂપના પણ પ્રશ્નો હતા? સાદુ રૂપના થોડા વધારે પ્રશ્નો હતા, બરાબર, એનું વેટેજ વધારે છે આમાં, બરાબર। એટલે એકચ્યુઅલીમાં એવું કહેવાનું થાય કે જે મુજબ સિલેબસ આપેલો છે ગૌણ સેવા પસંદગી મંડળ, એ મુજબ જ તમારા પ્રશ્નો હતા, બરાબર છે, સિલેબસ પ્રમાણે। એટલે ખાસ વાત વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ સિલેબસને મંડી અને એની ઉપર જ વર્ક કરો, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો। અને આમાં જે છે આ પ્રેક્ટિસ, એનું શું મહત્વ છે? પ્રેક્ટિસનું જ મહત્વ છે એમ કહીતો ચાલે, બરાબર। અને આમાં દાખલા આપણને આવડતા હોવા છતાં રહી જાય છે। હા, બરાબર, બરાબર, આવડતો હોય છતાં રહી જાય એનું કારણ એ છે કે આપણે એક દાખલો જે આવડે છે એને વધારે સમય આપીએ છીએ, બરાબર, બરાબર, અને એ જે આપણે પ્રેક્ટિસ કરીએ તો એ ઓછા સમયમાં થઈ જાય। અને પ્રેક્ટિસ કરવા માટે મેં મારી વાત કરું તો હું એવરેજ રોજની 2 મોક ટેસ્ટ આપતો હતો, બરાબર, રોજની 2 મોક ટેસ્ટ આપતો હતો, છેલ્લા લગભગ 15-20 દિવસ છે। એટલા માટે મને પ્રેક્ટિસ પડી ગઈ હતી, એટલે થોડોક ટાઈમનું મેનેજમેન્ટ થઈ શક્યું, બરાબર। એટલે જો વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂચન છે કે હાલ હવે જે ઓનલાઈન પરીક્ષાઓ લેવાય છે અને ઓનલાઈન પરીક્ષાઓ માટેના પ્લેટફોર્મો પણ હવે ઘણા બધા છે, બરાબર છે। જેમ જ વિચારીએ તો આપણે જય કેરિયર ઓનલાઈને પણ 50 જેટલા મોડેલ પેપર સીસીઈના માત્ર 50 રૂપિયામાં મૂકેલા છે। અને ખાસ મારું સૂચન છે કે ભાઈ આ મોડેલ ટેસ્ટ પેપર વધારેમાં વધારે આપો, એટલે આપને જે સ્પીડ ઘટે છે, કયા ટોપિક નથી આવડતા, કયા ટોપિકમાં તમારે મહેનત કરવાની છે, બધી વસ્તુની તમે જો આ પેપરો ભરશો તો જ ખ્યાલ આવશે, બરાબર છે, સેલ્ફ અસેસમેન્ટ એના આધારે જ થઈ શકે, હા, આપણને કેનું આવડે છે કેનું નથી આવડતું। અને બીજી એક વાત એ પૂછવાની હતી કે ભાઈ આપણે આ જે પરીક્ષા જે પ્રથમ વખત ભરવા જાય છે જે લોકો, એને મેથ્સ અને રીઝનિંગ માટે કોઈ રફ વર્ક માટે કોઈ? હા, રફ શીટ માટે 2 A4 સાઈઝના પેપર આપવામાં આવે છે, બરાબર, અને ઘટે તો બી વધારે માગી શકે છે, આપે તો છે, બરાબર। એટલે રફ વર્ક માટે પણ વિદ્યાર્થી મિત્રોને સીટ પણ મળી રહે છે। તો હવે તમે તો આ ફોરેસ્ટની પરીક્ષાઓ પણ આપેલી છે, બરાબર છે, એટલે તમારા માટે આ ઓનલાઈન ફર્સ્ટ ટાઈમ નહોતું, તમે સેકન્ડ ટાઈમ હતું, બરાબર છે। અને આપને ફોરેસ્ટમાં પણ ઘણા
સારા માર્ક થાય છે. તો આ સીપીટી છે આજે તમે આપી અત્યારે સીસીઈ બરાબર છે. તો હવે તમારો નેક્સ્ટ ટાર્ગેટ શું છે? હવે અત્યારે નેક્સ્ટ ટાર્ગેટ મારો બે વસ્તુ પર ફોકસ કરવાની છે મારે. બરાબર. હા હા. સીસી ની મેઇન્સ ઉપર. ઓકે. અને બીજું સબોર્ડિનેટની એક્ઝામ આવે છે એની પર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે નિખિલભાઈ સાથે વાત કરી, જે સીસી નું હાલ જ પેપર દઈને આવ્યા અને એની પાસેથી એ વાતની અંદર એ જાણ્યું કે મેથ્સના જે ટોપિક લખેલા છે એ તમામ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે અને વધારેમાં વધારે મોક ટેસ્ટ ભરવી. હાલના સમયમાં ઘણા લોકોનો 9 પાંચે વારો છે, 8 પાંચે વારો છે, બરાબર છે. ઘણા બધા દિવસો છે ઘણા લોકો પાસે. તો આ મોક ટેસ્ટ ખાસ ભરવી અને આગળ વધવું, બરાબર છે. અને કોઈ પણ એની ક્વેરી, કોમ્પિટિટિવ એક્ઝામને લગતી કોઈ પણ બાબતો માટે તમને કાંઈ પણ ક્વેરી હોય તો જય કેરિયર એકેડમી હર હંમેશ આપની સાથે છે. જય હિન્દ, વંદે માતરમ.